ભાવનગર શું કામ આવ્યા? ભાવનગર રહ્યો છો તમે? કોણ બેન ને ઓળખતો નથી, ખાલી પાપડો જ. અચ્છા બેન શું કહેશો આ ભાઈને તમે ઓળખો છો? તમે સાથે આવ્યા? તો ઈ આમ થોડીને આવ્યા એટલે હું એમની વાહણો વાહણે આવી છું. અચ્છા પણ તમે ઓળખતા ન હોય તો કોઈ ઓળખતા નથી એટલે ઈ આમ વાહણો વાહણે ને તો મેં કીધું શું થયું છે એટલે એમની વાહણો વાહણ જોવા આવી છું. એક મિનિટ સાહેબ કીધું ને ખુલ્લે આમ ક્યાં વેચે? તમને ખબર છે ક્યાં વેચે ખુલ્લે? આણંદ ગયો, અમદાવાદ ગયો કે ભાવનગર ગયો, ગમે નહીં. બરોબર. અમારી જેવા મજૂરો સાંજે થાકીને આવતા હોય છે બે બાકી. તમારી વાત સાચી, આપ થાકીને આવતા હો, પરંતુ આપે જે પીધો છે તેમાં લઠ્ઠાકાંડ થયો છે. આણંદમાં કોની પાસેથી લીધો હતો? કોનો વાંક? કોનો વાંક? તમે કોનો વાંક માનો છો? તમને ખબર જ છે સાહેબ કોનો વાંક છે? આપ કયો કોનો વાંક? તમે કોનો વાંક સમજો છો? આપ કયો. સરકાર. સરકારનો વાંક. ઓકે. કેટલા ટાઈમથી કોણ બુટલેગર કોણ છે સાણંદમાં? કોણ વેચે છે? બુટલેગર ની વાત મને ખબર નથી, બાકી સરકાર છે બરોબર, મોદી સાહેબ છે. હા કોણે કર્યું છે? આ દારૂ એમાં એનું થોડું નામ હોય કેમ? અચ્છા જવાબદારી તો પોલીસ છે નહીં છે, આપણે સમજવું જોઈએ. આપણો જીવ બચાવી કોનો વાંક નથી યાર. નહીં, આપણે દારૂ ન પીવો જોઈએ આપણા હેલ્થ માટે. હેલ્થ ની વાત જ નથી. તો આ મજૂરો કામ કરીને શું કરે? અચ્છા પોલીસ વાળાનો વાંક જ નથી આમાં. અચ્છા તો કોનો વાંક માનો છો તમે? સરકારનો વાંક. ડુપ્લિકેટ દારૂ વેચે એમાં પણ ભાઈ આ તો ખરાબ દારૂ છે, મજૂર માટે બી યોગ્ય નથી ને એમ. પણ સાહેબ તમે વિચારો તો ખરે યાર. હા સરકાર કેમ ઝેરીલો દારૂ કેમ પીવડાવે છે લોકો? કોણ બનાવે? સાંભળો, ગિફ્ટ સિટીમાં કોણ બનાવે છે? કોણ બનાવે છે? સરકાર પરમિશન આપે શું લેવો પણ દારૂની? દારૂ પરમિશન ક્યાં છે? છે જ તે ઓલ ઇન્ડિયામાં છે. દારૂ બંધી છે આ તો ગુજરાતમાં. ક્યાં દારૂ બંધી? ઓલ ઇન્ડિયામાં છે સાહેબ. ઓલ ઇન્ડિયામાં નહીં, ગુજરાત છે. ગુજરાતમાં બંધી છે. ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરી આપી છે. તમે કહો છો અમારે મજૂરને જરૂર ગાંધીનગરમાં છે. તો ગાંધીનગરમાં આપી. હા અહીંયા શું લેવા લઠાકણ થાય? તો તમે અહીંયા કેમ તમારી નથી? માંગ છે કે સામાન્ય માણસો માટે પણ મંજૂરી આપવી જોઈએ. એવા રે કોની માટે? મજૂરો માટે સ્પેશિયલ આપવી જોઈએ. અમે અમારી પાસેથી ડબલ ભાવ લે છે. અમારી પાસેથી ડબલ ભાવ લે છે. આપનું નામ? આપનું નામ? તમારું નામ ખાલી કહી દો. નિલેશ. નિલેશ આપનું નામ? નિલેશ નૈયા. સોરી નિલેશ નૈયા. અને કયું ગામના રહેવાસી છો? અહીંયા જ છું, 200 વર્ષથી રહું છું. તો સાણંદ શું કામ ગયા હતા પીવા માટે? મારા કામ હતું એટલે ગયો હતો હું. ક્યારે કઈ તારીખે ગયા હતા? રવિવારે. ઓકે. અને કેટલા મિત્રો દાખલ કેમ નથી થતા? દાખલ લઈ લો, તમે દવા લઈ લો ભાઈ, દવા લઈ લો. કેમ તમે દવા લઈ લો? તમે તમારો જીવ જોખમમાં, તમારે સારવાર લેવી જોઈએ. શા માટે તમે ભાગો છો? દાખલ થઈ જાઓ, અન્ય લોકોના પણ જીવ બચી શકે. તમારે સાચી માહિતી ડોક્ટરને આપવી જોઈએ. જોયું ત્યાં? હા તમે જોયું? યસ તમે જોયું? એ અમારું માન છે. ચાલો દાખલ થઈ જાઓ.